હેલો સ્ટુડન્ટ્સ, આજનો આપણો લેક્ચર છે એપ્લિકેશન ઓફ નેનો ટેકનોલોજી ઇન કોસ્મેટિક્સ ઉપર, બરાબર. અને સેકન્ડ આપણે એપ્લિકેશન જોઈશું સ્પોર્ટ્સમાં નેનો ટેકનોલોજીની. ઓકે, સો ફર્સ્ટ વન ઇઝ કે નેનો કોસ્મેટિક્સ. કોસ્મેટિક્સ એટલે તો તમને ખબર જ હશે કે જે બધી વસ્તુઓ આવે છે, શેમ્પૂથી લઈને આપણે જેટલી કહી શકીએ કે જેટલી આપણે તૈયાર થવાની વસ્તુઓ જે વાપરીએ છીએ, અથવા તો કોઈ ફેસ ક્રીમ વાપરીએ છીએ, બરાબર, બોડી લોશન, મોઇશ્ચરાઇઝર, શેમ્પૂ, કન્ડિશનર, ટૂથપેસ્ટ ઇવન, બરાબર. તો એ બધામાં આ બધી જ વસ્તુ જે છે કોસ્મેટિક્સની, એમાં નેનો ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ, ફ્રોન્ઝા એન્ડ કોલેબોરેટર્સ ઇન 2007 defined nano cosmetic as a cosmetic formulation that carries actives or other nanostructure ingredients. હવે આ જે કોલેબોરેશનમાં હતા ફ્રોન્ઝા, બરાબર, એને શું નેનો કોસ્મેટિક્સને જે કોસ્મેટિક્સ આખું જે છે એમાં નેનો સ્ટ્રક્ચર, એના ઇન્ગ્રેડિયન્ટ શું છે, એની પ્રોપર્ટી શું છે મટીરિયલની, એ બધું જ એણે ડિફાઇન કર્યું, બરાબર. તો આ જે કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં નેનો પાર્ટિકલ્સ આર પ્રેઝન્ટ ઇન, આ તો મેં તમને કહ્યું કે શેમ્પૂઝ, કન્ડિશનર્સ, ટૂથપેસ્ટ, એન્ટી રિંકલ ક્રીમ્સ, બરાબર, એન્ટી સેલ્યુલાઇટ ક્રીમ્સ, વ્હાઇટનિંગ સ્કિન, મોઇશ્ચરાઇઝિંગ, ફેસ પાવડર, બરાબર, આ બધી જ વસ્તુઓ, નેલ પોલિશ, પરફ્યુમ, સનસ્ક્રીન, સોપ્સ, આ બધી જ વસ્તુઓમાં નેનો પાર્ટિકલ્સનો યુઝ થાય છે, બરાબર. પણ એ તમને એક પ્રશ્ન થાય કે શું કામ નેનો પાર્ટિકલ્સનો જ યુઝ થાય છે, રાઈટ? બિકોઝ દેર આર ટુ મેઇન યુઝ ઓફ નેનો ટેકનોલોજી ઇન કોસ્મેટિક્સ. સો આ જે નેનો પાર્ટિકલ્સ છે એના બેનિફિટ્સ છે શું? તો કે નેનો પાર્ટિકલ્સ જો આપણે યુઝ કરીએ તો એ એઝ અ યુવી ફિલ્ટર, અલ્ટ્રા વાયોલેટ ફિલ્ટર તરીકે યુઝ થાય, ફર્સ્ટ વન, બરાબર. અને નેનો ટેકનોલોજી ઇઝ યુઝડ ઇન ધ પર્પઝ ઓફ ડિલિવરી, એટલે કે નેનો પાર્ટિકલ્સ પહેલાં તો આપણે જોઈએ કે એ અલ્ટ્રા વાયોલેટ રેઝને ફિલ્ટર કઈ રીતના કરે છે, કયા પાર્ટિકલ્સ યુઝ કરો તો એની મદદથી અલ્ટ્રા વાયોલેટ રેઝ ફિલ્ટર આઉટ થઈ જાય, બરાબર. સો ફર્સ્ટ વન ઇઝ ઝિંક ઓક્સાઇડ એન્ડ ટાઇટેનિયમ ઓક્સાઇડ. પાર્ટિકલ્સ હેવ બીન વાઇડલી યુઝડ for many years as ultraviolet filters in the sunscreens, right? So એમાં કયા છે નેનો પાર્ટિકલ? તો કે ઝિંક ઓક્સાઇડ, બરાબર, અને એક છે ટાઇટેનિયમ ડાયોક્સાઇડ. આ પાર્ટિકલ્સનો યુઝ થાય છે એઝ અ સનસ્ક્રીન, એટલે કે અલ્ટ્રાવાયોલેટ ફિલ્ટર તરીકે, બરાબર. અને એ શેમાં? સનસ્ક્રીનમાં, બરાબર, જે સનમાંથી આવતા રેઝ હોય એને શું કરી નાખે? ફિલ્ટર આઉટ કરી નાખે, એટલે કે આપણા ફેસ સુધી એને પહોંચવા ન દે, આપણી બોડી સુધી, રાઈટ. પ્રોડક્ટ્સ યુઝિંગ નેનો પાર્ટિકલ્સ ઓફ ઝિંક ઓક્સાઇડ ઓર ટાઇટેનિયમ ડાયોક્સાઇડ આર ટ્રાન્સપેરેન્ટ. અને એ કેવા છે? ટ્રાન્સપેરેન્ટ છે, અને લેસ એવા સ્મેલી, લેસ ગ્રીઝી, એટલે કે બહુ ઓઇલી નથી, બરાબર, અને એબ્સોર્બેબલ બાય ધી સ્કિન, અને સ્કિનના થ્રુ એ એબ્સોર્બ થઈ શકે છે. એટલા માટે આનો ઉપયોગ વધારે થાય છે, ઝિંક ઓક્સાઇડ ઓર ટાઇટેનિયમ ડાયોક્સાઇડ, રાઈટ? ઓકે, સો મેની સનસ્ક્રીન્સ એન્ડ મોઇશ્ચરાઇઝર્સ અવેલેબલ નાવ યુઝ ધીસ નેનો પાર્ટિકલ્સ ઇન્ક્લુડિંગ પ્રોડક્ટ્સ ફ્રોમ બૂટ્સ, હેવન, ધ બોડી શોપ, એલોરિયલ, બરાબર. એટલે કે આમાં અલગ અલગ કંપનીના નામ આપેલા છે, બરાબર, કે આ બધી કંપનીના સનસ્ક્રીન કે મોઇશ્ચરાઇઝર અવેલેબલ છે કે જે મેઇન આપણે તો શું જોવાનું છે? અલ્ટ્રાવાયોલેટ રેઝને ફિલ્ટર આઉટ કરે છે, બરાબર. યુવી પીલ્સ એન્ડ કુલ પીલ્સ, બરાબર, પીયર્સ એક્સેટ્રા. પછી શું છે? નેનો લિપોઝોમ્સ. હવે લિપોઝોમ્સ એ શું છે? પહેલાં તો કે બાય લેયર્ડ vessels in which the aqueous volume is entirely enclosed by a lipid bilayer, બરાબર. એટલે કે લિપોઝોમ છે એ કઈ રીતના બનેલું હોય છે? જો એ બાય લેયર, એમાં એના બે લેયર આવેલા હોય છે, રાઈટ, કે જેમાં લિપિડ લેયર જે છે, બરાબર,
એનું જે વોલ્યુમ જે છે અંદરનું એ આખું એન્ક્લોઝ થયું હોય છે લિપિડના 2 લેયરથી, લિપિડ બાયલેયર, રાઈટ, કમ્પોઝડ ઓફ નેચરલ ઓર સિન્થેટિક ફોસ્ફોલિપિડ્સ વિચ આર ગ્રાસ પ્રોડક્ટ્સ, બરાબર, જનરલી રિગાર્ડેડ એઝ સેફ. ગ્રાસનો મિનિંગ બીજો કંઈ નથી, બરાબર. યુઝફુલ ફોર કોસ્મેટિક ડિલિવરી એપ્લિકેશન્સ, ઓકે, અને યુઝડ ફોર ડિલિવરિંગ વિટામિન A and E and antioxidants into the skin. હવે બીજો શેના માટે યુઝ થાય છે આ નેનોલિપોઝોમ્સનો? તો કે આપણે વિટામિન A અને E જે આપણે બોડીને પૂરું પાડવું છે, બરાબર, અથવા તો એન્ટીઓક્સિડન્ટ એટલે કે ઓક્સિડેશન જે પ્રક્રિયા થતી હોય, બરાબર, ઓક્સિડિક, તો એ પ્રક્રિયાને એનો વિરોધ કરે એને કહેવાય એન્ટીઓક્સિડન્ટ, રાઈટ, તો એ પૂરું પાડે છે. And the first liposomal cosmetic product to appear on the market was the anti-aging cream, બરાબર, એન્ટી-એજિંગ ક્રીમ કે જે ફર્સ્ટ પ્રોડક્ટ હતી લિપોઝોમ્સની, કે જેમાં બાયલેયર લિપોઝોમ્સના આવેલા હતા, લિપિડના બાયલેયર, અને અંદર હતું એક્વેયસ વોલ્યુમ, જલીય એવું દ્રાવણ, બરાબર. તો એ દ્રાવણ અને એની આજુબાજુ લિપિડના બાયલેયર આવેલા હતા, રાઈટ. સો ઇટ ઇઝ જનરલી રિગાર્ડેડ એઝ સેફ પ્રોડક્ટ્સ. એટલે આ બીજું છે કે જેનો યુઝ કઈ રીતના થાય છે, નેનો લિપોઝોમ્સ છે, બરાબર. એની પહેલાં આપણે જોયું નેનો પાર્ટિકલ્સ એઝ યુવી ફિલ્ટર્સ. ઓકે, હવે ફેસ પાવડર્સમાં જનરલી કયા કયાનો યુઝ થાય છે? તો કે કયા નેનો પાર્ટિકલ્સનો યુઝ થાય છે ફેસ પાવડર્સ, એટલે કે જે આપણે જનરલી મેકઅપ કહીએ કે કોઈ પાવડર, બરાબર, ફેસ પાવડર કહીએ, તો એમાં આયરન ઓક્સાઇડ, કેઓલિન, ઝિંક ઓક્સાઇડ, ટાઇટેનિયમ ડાયોક્સાઇડ આ પ્રકારના નેનો પાર્ટિકલ્સનો યુઝ થયેલો હોય છે, બરાબર. એ શું કામ? ઇન એડિશન ટુ અપિયરન્સ એન્હાન્સમેન્ટ ફેસ પાવડર્સ કેન ઓલ્સો પ્રોવાઇડ સનસ્ક્રીન પ્રોટેક્શન with the inclusion of a strong light scattering components such as a zinc oxide, બરાબર. એટલે કે જે ફેસ પાવડર છે એ સનસ્ક્રીન પ્રોટેક્શન બી પ્રોવાઈડ કરે છે, બરાબર. એટલે કે જે લાઇટનું જે સ્કેટરિંગ થાય છે એ કોણ કરે છે? ઝિંક ઓક્સાઇડનો કમ્પોનન્ટ, રાઈટ. તો સ્ટ્રોંગ લાઇટ સ્કેટરિંગ એની માટે એ લાઇટને શું કરી નાખશે? વિખેરણ પામી નાખશે, બોડીની અંદર સુધી નહીં પહોંચવા દે, સ્કિનની અંદર સુધી, બરાબર. એટલા માટે ઝિંક ઓક્સાઇડનો યુઝ કરવામાં આવે છે. એન્ડ ધ પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધીસ કમ્પોનન્ટ્સ ઇફેક્ટ અપિયરન્સ, સ્ટેબિલિટી એન્ડ સનસ્ક્રીન પ્રોટેક્શન, બરાબર. અને પાર્ટિકલ સાઇઝનું જે અલગ અલગ જે ડિસ્ટ્રીબ્યુશન થાય છે, બરાબર, એ ઇફેક્ટ કરે છે શું? તો કે જેટલી પાર્ટિકલ સાઇઝ નાની તો એટલો અપિયરન્સ વધારે, એની સ્ટેબિલિટી વધારે, સનસ્ક્રીન પ્રોટેક્શન વધારે. અલગ અલગ જેમ પાર્ટિકલ્સ બદલાય એમ એની જે ક્વોલિટીઝ હોય એ બદલાતી જાય છે, બરાબર. અને એની સાઇઝ બદલાતી જાય, આમાં આપ્યું છે પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ઓલ્સો ડિફાઇન ઇટ્સ અપિયરન્સ, સ્ટેબિલિટી એન્ડ સનસ્ક્રીન પ્રોટેક્શન. ઓકે, પછી છે મોઇશ્ચરાઇઝર્સ. હવે મોઇશ્ચરાઇઝર્સ કે જે આપણે લગાડતા હોઈએ ક્યારે? વિન્ટરમાં, બરાબર ને. ઓકે, સો એ જનરલી કેવા હોય? તો કે પ્રોટેક્ટ કરે ફ્રોમ ડ્રાઇંગ એન્ડ ઇમ્પ્રૂવ અપિયરન્સ. જેની સ્કિન ડ્રાય થતી હોય એની માટે આનો યુઝ થાય છે, બરાબર. તો એ શું હોય કે ઓઇલ ઇન ધ વોટર, મેઇનલી મોઇશ્ચરાઇઝર શેનું બનેલું હોય? ઓઇલનો ફેઝ હોય, શેમાં હોય? વોટરમાં હોય, રાઈટ. એટલે ઇમલ્શન પ્રકારનું આખું જે દ્રાવણ બનાવેલું હોય, લિક્વિડ ઇન્ટુ લિક્વિડ, એટલે ઇમલ્શન કહેવાય ને. વિથ એડિટિવ્સ ટુ ઇમ્પ્રૂવ સ્ટેબિલિટી ઓર પ્રોવાઈડ એડિશનલ બેનિફિટ્સ, બરાબર. સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે અને બેનિફિટ્સ પ્રોવાઈડ કરે સનસ્ક્રીન, જે સનસ્ક્રીનિંગ પ્રોપર્ટીઝ માટે જે છે એ જ રીતના, બરાબર. એટલે આનો યુઝ થાય છે મોઇશ્ચરાઇઝર્સનો, બરાબર, કે જેને પણ નેનો પાર્ટિકલ્સમાંથી બનાવવામાં આવે છે, ઇમલ્શન દ્રાવણ બનાવવામાં આવ્યું છે, બરાબર. ઓકે,
સો ધીઝ આર ધ મેઇન કંપનીઝ દેટ કે અલગ અલગ એલ ઓરિયલ, બરાબર. પછી આ જે છે બીજી કંપની, અલગ અલગ કંપનીના તમને અહીંયા દેખાડેલા છે, બરાબર. ફ્રીઝેટ, સનફોર્ગોટેબલ, બરાબર. તો એલ ઓરિયલ હેઝ મેનેજ્ડ ટુ ડિલિવર એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ ઇન્ટુ ધ ડીપર લેયર, બરાબર. તો હવે મેઇન તમને ખબર હોય તો અત્યારની જે છે આપણે આ કહી શકીએ કે ઓરિયલ છે, પછી બીજી છે ઓરિફ્લેમ છે, બરાબર. તો આ બધી કંપની છે એ વધારે અત્યારે માર્કેટમાં ચાલે છે. શું કામ? કારણ કે એનું કામ એવું છે, એ આપણને જે રીતના પ્રોટેક્શન આપે છે, સનસ્ક્રીન કહીએ કે ગમે એની વસ્તુ લઈએ, શેમ્પૂ કે કોઈ ક્રીમ, બરાબર. તો આપણને વધારે પ્રકારનું પ્રોટેક્શન આપે છે. એના માટે આની જે પ્રોડક્ટ હોય છે એટલી મોંઘી પણ હોય છે, બરાબર. તો એલ ઓરિયલ has managed to deliver active ingredients into the deeper layer of the skin with the use of polymer nanocapsules, બરાબર. એટલે કે આ પ્રકારની જે છે કંપની છે એલ ઓરિયલ, એ શું કરે છે તો કે એ એક્ટિવ એવા ઇન્ગ્રેડિયન્ટ્સ એ પ્રોવાઈડ કરે છે સ્કિનમાં ડીપર લેયર સુધી. એવું નહીં કે ખાલી બહારથી પ્રોવાઈડ કરી દે અને બહારથી સ્કિનને સારી રાખે, પરંતુ એ આપણા સ્કિનના અંદરના સેલ્સને પણ એટલો જ ફાયદો કરે છે, બરાબર. ડીપર લેયર્સ ઓફ ધી સ્કિન વિથ ધ યુઝ ઓફ પોલિમર નેનો કેપ્સ્યુલ્સ. અને એ શેનામાંથી બનાવેલું આવે છે? પોલિમર નેનો કેપ્સ્યુલ્સ, બરાબર. પોલિમર નેનો કેપ્સ્યુલ્સ આ આપણે એક નોટ ડાઉન કરવા જેવું છે, બરાબર, કે એનો યુઝ થાય છે એલ ઓરિયલમાં, બરાબર. એન્ટી રિંકલ ક્રીમ પ્લેન્ટિટ્યુડ રેવિટાલિફ્ટ which used nanoparticles was released in 1998. હવે એન્ટી રિંકલ એટલે કે જે બધાને આપણે શું કહી શકીએ કે કરચલીઓ પડતી હોય, બરાબર. તો એ કરચલી માટે એ ન થાય એના માટે એન્ટી રિંકલ ક્રીમ આવતી હોય, બરાબર, જેનું નામ છે પ્લેન્ટિટ્યુડ રેવિટાલિફ્ટ, બરાબર, કે જે નેનો પાર્ટિકલનો યુઝ કરીને બનાવવામાં આવેલી છે. પ્લેન્ટિટ્યુડ રેવિટાલિફ્ટ. તમે જ્યારે આ બધી પ્રોડક્ટ ખરીદો ને ત્યારે છે ને આના તમારે ઇન્ગ્રેડિયન્ટ્સ, બરાબર, એ જોવા કે શેનાથી બનાવેલી છે. તો એમાં તમને દેખાશે કે અલગ અલગ નેનો પાર્ટિકલ્સનું ને એ બધાનું નામ હશે. પોલિમર લઈ લો કે પોલિમર નેનો કેપ્સ્યુલ્સ લઈ લો કે ઝિંક ઓક્સાઇડ લઈ લો, ટાઇટેનિયમ ડાયોક્સાઇડ લઈ લો, બરાબર, આયરન ઓક્સાઇડ. તો આવા અલગ અલગ નેનો પાર્ટિકલ્સની મદદથી આ વસ્તુ બનાવવામાં આવે છે અને એ આપણને ખૂબ જ ઉપયોગી થાય છે, બરાબર. ફ્રીઝ 24x7. A new skincare line against wrinkles is planning to use nanotechnology in future products. એટલે કે કેવું છે કે અગેન્સ્ટ રિંકલ્સ, જે આપણને કરચલીઓ પડતી હોય, બરાબર, એ ન પડે પણ આપણી સ્કિન મસ્ત એવી કહી શકીએ કે ફ્રીઝ એવી રહે, બરાબર. તો એની માટે પ્લાનિંગ થાય છે નેનો ટેકનોલોજીને યુઝ કરવા માટેનું, બરાબર. તમે આમાં જોઈ શકો છો કે તમે જો એકવાર નેનો ટેકનોલોજીના રિસર્ચમાં જાઓ તો એમાં ઘણી બધી બ્રાન્ચ આવે છે પાછી, કે ઘણા બધા ટોપિક્સ ઉપર થાય, બરાબર, કે તમારે નેનો પાર્ટિકલ્સને શું કરવા છે, બનાવવા છે, કે પછી નેનો મટીરિયલ્સનો તમારે આપણે કહી શકીએ કે અલગ અલગ મટીરિયલને ઓળખવા છે, એ મટીરિયલનો યુઝ કરવો છે, બરાબર. તો આ બધી જ વસ્તુ નેનો ટેકનોલોજીમાં પોસિબલ છે. એટલે આ ખૂબ જ એવી ઇન્ટરેસ્ટિંગ બ્રાન્ચ છે કે જેમાં બધી જ વસ્તુમાં એનો યુઝ થાય છે. તમે ઇલેક્ટ્રોનિક્સ લઈ લો કે બાયોમેડિકલ લઈ લો, બાયોટેક લઈ લો, કે પછી કોસ્મેટિક્સની વસ્તુ લઈ લો, સ્પોર્ટ્સ લઈ લો, તો ઇવન ટોયસ બનાવવા માટે, બરાબર. એટલે નેનો પાર્ટિકલ્સ કે નેનો ટેકનોલોજી જે આપણે સ્ટડી કરીએ છીએ એ ખૂબ જ અગત્યની છે.
ફોર યોર ફ્યુચર રિસર્ચ જો કરવા માંગતા હોય તો. બરાબર. કલર સાયન્સ sells a powder named sun forgettable which contains titanium dioxide nanoparticles. હવે આ નામનો જે પાવડર છે કલર સાયન્સ, બરાબર, કે જે સન ફર્ગેટેબલ એટલે કે એ શું છે કે આપણને જે સન રેઝ છે એનાથી ખૂબ જ એવું પ્રોટેક્શન આપે છે. અને શેનાથી બનેલું હોય છે? ટાઇટેનિયમ ડાયોક્સાઇડ નેનો પાર્ટિકલ્સ. રાઈટ. sells a powder named sun forgettable which contains titanium dioxide nanoparticles. Okay. Another one is DDF planned more anti-aging products using nanotechnology as of 2004. એટલે કે આ એક પ્રકારનું ફાઉન્ડેશન છે DDF, બરાબર, એ પ્લાન કરી રહ્યું છે એન્ટી એજિંગ પ્રોડક્ટ્સ બનાવવાની. બરાબર. પછી સેકન્ડ આપ્યું છે પેરિસ બેઝડ કૌડાલી રિલીઝડ ઇટ્સ સનસ્ક્રીન વિનોસન એન્ટી એજિંગ સન કેર એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ. બરાબર. એટલે કે જે આપણે કહી શકીએ કે એન્ટી એજિંગ સન કેર એટલે કે સનરાઈઝ જે આવતા હોય ને એન્ટી એજિંગ, બરાબર, અને એ પ્રકારની ટ્રીટમેન્ટ પણ આપે છે. વિચ એપ્લાયઝ નેનોમાઇઝ્ડ યુવી ફિલ્ટર્સ એન્ડ એન્ટીઓક્સિડન્ટ્સ. હવે એમાં શું આવેલું હોય તો કે અલ્ટ્રાવાયોલેટ ફિલ્ટર્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ. બરાબર. ઓક્સિડેશનને જે વિરોધ કરે એને શું કહેવાય? એન્ટીઓક્સિડન્ટ્સ કહેવાય ને. બરાબર. એટલે આ બધી જે અલગ અલગ પ્રોડક્ટ્સ છે ખાસ એમાં નેનો પાર્ટિકલ્સનો યુઝ થાય છે. બરાબર. પહેલાં આપણે જોયું નેનો કોસ્મેટિક્સમાં ફર્સ્ટ વન હતું કે યુવી ફિલ્ટર્સ અને પર્પઝ ઓફ ડિલિવરી, એટલે કે આપણે જોયું વિટામિન એ અને ઈ એ બધું જે આવ્યું હતું ને એ હતું પર્પઝ ઓફ ડિલિવરી. બરાબર. બોડીમાં પ્રોવાઈડ કરે. ઓકે. અને પછી આપણે જોયું કે અલ્ટ્રાવાયોલેટ ફિલ્ટર્સમાં કઈ રીતના યુઝ થાય છે. બરાબર. કે જેમાં ઝિંક ઓક્સાઇડ છે અને ટાઇટેનિયમ ડાયોક્સાઇડ પાર્ટિકલ્સ એ બધાનો યુઝ થાય છે એઝ અ યુવી ફિલ્ટર. અલ્ટ્રાવાયોલેટ રેઝને શું કરી નાખે છે? ફિલ્ટર આઉટ કરી નાખે છે. એઝ અ સનસ્ક્રીન આપણે જે બધા અલગ અલગ સનસ્ક્રીન યુઝ કરીએ છીએ એમાં મેઇનલી તમને નોટ કરવા જેવી વાત જ અત્યારે હું કહીશ હવે કે ઝિંક ઓક્સાઇડ ને ટાઇટેનિયમ ડાયોક્સાઇડ એઝ અ યુવી ફિલ્ટર તરીકે યુઝ થાય છે. બરાબર. એ ટ્રાન્સપેરેન્ટ છે. બરાબર. એટલે એનો એસ્થેટિક અપિયલ અને એના જે અલગ અલગ પ્રોપર્ટીઝ છે એ પણ કીધી છે અહીંયા કે લેસ સ્મેલી, લેસ ગ્રીઝી એન્ડ મોર એબ્સોર્બેબલ બાય ધી સ્કિન. ઓકે. સો લેસ ગ્રીઝી છે, લેસ સ્મેલી છે અને એબ્સોર્બે વધારે ને વધારે થઈ શકે છે બાય ધી સ્કિન. અને અલગ અલગ સનસ્ક્રીન્સ છે, મોઇશ્ચરાઇઝર્સ છે, બરાબર, એ યુઝ થાય છે. તો આપણે આગળ જોઈશું. હવે આ નેનો લિપોઝોમ્સ આપણે જોયું હતું કે જેમાં લિપોઝોમ્સ એ શું હતા તો કે કોન્સેન્ટ્રિક બાયલેયર હતું. બરાબર. કે જેમાં એક્વેયસ વોલ્યુમ આખું જે દ્રાવણ હતું એમાં એન્ટાયરલી એન્ક્લોઝ એનાથી થયેલું હતું. લિપિડનું બાયલેયર આવેલું છે. લિપિડનું બાયલેયર અને જનરલી રિગાર્ડેડ એઝ સેફ એ રીતની પ્રોડક્ટ છે. એટલા માટે આ પ્રોડક્ટનો યુઝ થાય છે ડિલિવરી એપ્લિકેશન્સ માટે. વિટામિન એ અને ઈ આપણા શરીરને પ્રોવાઈડ કરવા માટે, સ્કિનને પ્રોવાઈડ કરવા માટે આનો યુઝ થાય છે. બરાબર. નેનો લિપોઝોમ્સનો એઝ અ એન્ટીઓક્સિડન્ટ્સ તરીકે પણ યુઝ થાય છે. ઓકે. એટલે આ મેઇન પોઈન્ટ છે. પછી ફેશિયલ પાવડરમાં આપણે જોયું હતું કે એમાં મેઇનલી કયા નેનો પાર્ટિકલ્સનો યુઝ થાય છે કે એમાં કેઓલિન છે, આયરન ઓક્સાઇડ છે, ઝિંક ઓક્સાઇડ અને ટાઇટેનિયમ ડાયોક્સાઇડ. આટલા પાર્ટિકલ્સનો ફેશિયલ પાવડરમાં યુઝ થાય છે. અને જો આપણે એની સાઇઝ વધારીએ કે ઘટાડીએ, જેમ સાઇઝમાં ફેરફાર થશે એમ એના કમ્પોનન્ટ્સ ઇફેક્ટ જે અપિયરન્સ છે
અને એની સ્ટેબિલિટી છે, બરાબર, અને સનસ્ક્રીન પ્રોટેક્શન એમાં પણ શું થશે, ફેરફાર થશે, બરાબર. એટલે આ આપણે જોયો તો પોઈન્ટ. હવે આગળ આપણે જોઈએ છીએ મોઇશ્ચરાઇઝર્સ. એમાં પણ આપણે જોયું હતું કે એમાં મેઇનલી નેનો પાર્ટિકલ્સ, એમાં આપણે જોયું હતું કે ઇમલ્શન્સનો વધારે પ્રમાણમાં યુઝ થાય છે ઇમ્પ્રૂવ કરવા માટે સ્ટેબિલિટી, બરાબર. ઇમલ્શન કઈ રીતના બનાવવામાં આવે છે, તો કે ઓઇલ ઇન ધ વોટર, બરાબર, લિક્વિડ ઇન ધ લિક્વિડ, એટલે શું થાય, મોઇશ્ચરાઇઝર બને ને, રાઈટ. એટલે સનસ્ક્રીનિંગ પ્રોપર્ટી છે. પછી આપણે એની અલગ અલગ પ્રોડક્ટ્સ જોઈ હતી કોસ્મેટિક્સ, જેમાં ઓરિયલ જોઈ હતી, ફ્રીઝ આઉટ, કલર એસાઇન્સ, બરાબર. તો આ બધી જે અલગ અલગ પ્રોડક્ટ્સ છે એમાં ઓરિયલ જે પ્રોડક્ટ છે એ ક્યાં આપણા ડીપર લેયર ઓફ ધી સ્કિન ત્યાં સુધી આપણને ફાયદો કરે છે, બિકોઝ એ શેનાથી બનેલું છે, યુઝ ઓફ પોલિમર નેનો કેપ્સ્યુલ્સ, એન્ટી રિંકલ ક્રીમ છે, રાઈટ. પછી આપણે ફ્રીઝ 24x7 કે જેનો યુઝ કરવાનો વિચારી રહ્યા છે, પ્લાનિંગ થઈ રહ્યું છે આનું, બરાબર. અને આ આપણે અલગ અલગ જોયું હતું કે ફાઉન્ડેશન્સ, બરાબર. હવે આપણે જોઈએ છીએ એપ્લિકેશન ઓફ નેનો ટેકનોલોજી ઇન સ્પોર્ટ્સ એન્ડ ટોયસ. હવે પહેલાં તો એપ્લિકેશન ઓફ નેનો ટેકનોલોજી ઇન સ્પોર્ટ્સ, બરાબર. તો સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં તમે જોઈ શકો છો કે એમાં જેમ જેમ અલગ અલગ ઇક્વિપમેન્ટ હોય છે રમવા માટેના, બરાબર, સાધનો. હવે એમાં જેમ જેમ આપણે એની સાઇઝ ઘટાડતા જઈએ એમ એની એફિશિયન્સી વધતી જાય છે, બરાબર. એટલા માટે જ આપણે નેનો ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ, બિકોઝ જો ખૂબ જ ભારે ભારે એવા સાધનો હોય રમવાના તો આપણને તે કોઈ પણ ગેમ્સ રમવાની મજા ન આવે, આઉટડોર ગેમ્સ, બરાબર. પરંતુ જો એ જ સાધનો કે કોઈ વસ્તુઓ એને આપણે જો નાની કરી નાખીએ અને એનું લાઇટ એવું વેઇટ કરી નાખીએ તો એ વસ્તુથી આપણે સરસ રીતના કોઈ પણ ગેમ્સને રમી શકીએ, બરાબર. તો એના માટે નેનો ટેકનોલોજીનો ખાસ પ્રમાણમાં યુઝ થાય છે, બરાબર. સો with the advent of nanotechnology in the sports industry, there has been the benefit of reducing the equipment weight and amplifying efficiency, બરાબર. કે નેનો ટેકનોલોજીના યુઝથી કયા યુઝ, ક્યાં આગળ, સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં, બરાબર. there has been the benefit of reducing the equipment. હવે સાધનોને શું કરી નાખ્યા, ઇક્વિપમેન્ટને રિડ્યુસ કરી નાખ્યો એનો વેઇટ, અને એફિશિયન્સી એને કાર્યક્ષમતા શું કરી, એમ્પ્લિફાય કરી. નેનો ટેકનોલોજી હેઝ ફેચ્ડ મોર સ્ટર્ડીનેસ, પોટેન્સી એન્ડ લાઇટ વેઇટ એટ ધ સેમ ટાઈમ, બરાબર. નેનો ટેકનોલોજી એને સારી એવી એ પોટેન્શિયલ દેખાડે છે, લાઇટ વેઇટ, હલકું એવું વજન હોય, બરાબર. અને મેકિંગ એથ્લેટ્સ ફીલ કમ્ફી, એટલે એથ્લેટિક્સ એટલે કે જે રમત રમતા હોય એને કહેવાય ને એથ્લેટ્સ, બરાબર. તો એને ફીલ કમ્ફી એટલે કે કમ્ફર્ટેબલ ફીલ થાય, સેફર ફીલ થાય, સેફ ફીલ થાય, બરાબર. અને લેસ પ્રોન ટુ ઇન્જરીઝ એન્ડ એજાઇલ ધેન ધ પ્રિયર. એટલે કે નેનો ટેકનોલોજી એણે એક તો પોટેન્શિયલ વધાર્યું અને લાઇટ વેઇટ એટ ધ સેમ ટાઈમ મેકિંગ એથ્લેટ્સ ફીલ કમ્ફર્ટ, બરાબર. અને સેફર અને લેસ એવી ઇન્જરી થાય એ પ્રકારના ઇક્વિપમેન્ટ આપણે નેનો ટેકનોલોજીની મદદથી બનાવી શકીએ છીએ, બરાબર. ઇક્વિપમેન્ટ સચ એઝ ટેનિસ, બેડમિન્ટન, રેકેટ્સ, રેસિંગ બાઇસિકલ્સ, ગોલ્ફ બોલ્સ, બેઝબોલ બેટ્સ, આર્કરી એરોઝ, સ્કાઈસ, hockey sticks, fly fishing rods, and so on are few of the sports equipment that enhance their performance with the advent of nanotechnology in sports industry. હવે સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં કઈ કઈ જગ્યાએ
નેનો ટેકનોલોજીનો યુઝ થઈ રહ્યો છે? તો કે ટેનિસ છે, બેડમિન્ટન, બરાબર, આ બધી જે અલગ અલગ રમતો રમવામાં આવે છે, બેડમિન્ટન રેકેટ્સ, પછી રેસિંગ બાઇસિકલ્સ, બરાબર, પછી ફૂટબોલ કહી શકીએ, બેઝબોલ, બરાબર, પછી તીરંદાજી, આર્કરી એરોસ, બરાબર, અને ફ્લાય ફિશિંગ રોડ્સ, આ બધી જ જગ્યાએ, આ બધી જ સ્પોર્ટ્સની વસ્તુમાં નેનો ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. કઈ રીતના એ આપણે જોઈએ. નેનો ટેકનોલોજી ઇન સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ beefed up tennis rackets from their predecessors. Metals and woods weighs too less by the integration of graphite filled carbon nanotube into the raw. હવે નેનો ટેકનોલોજી જે સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટમાં યુઝ થાય છે, બરાબર, તો એમાં ટેનિસ રેકેટ્સ ફ્રોમ ધેર પ્રિસેડર્સ મેટલ્સ, એટલે કે ટેનિસ કે રેકેટ, એમાં જે મેટલ્સ કે વુડ્સ જે ઉપયોગ થાય છે એ ટુ લેસ બાય ઇન્ટિગ્રેશન ઓફ ગ્રેફાઇટ ફિલ્ડ, એની કરતાં આપણે જો કાર્બન નેનો ટ્યુબનો યુઝ કરીએ તો આપણે એનું વજન ઘટાડી શકીએ છીએ. ટેનિસ છે, રેકેટ્સ છે, બરાબર. ઓન ધ અધર હેન્ડ, the rackets crafted from the nanotechnology is stronger and lighter to hold and its birth mat ball, બરાબર. એટલે કે જે આપણે ફૂલ રેકેટ રમીએ ને, બરાબર, બેડમિન્ટન, તો એ રેકેટ્સને જો બનાવવામાં આવે નેનો ટેકનોલોજીની મદદથી તો એ વધારે સ્ટ્રોંગ અને એવા લાઇટ વેઇટ થાય છે કે જે આપણને રમવાની મજા આવે એવા, બરાબર. તો એમાં પણ નેનો ટેકનોલોજીનો યુઝ થાય છે, બરાબર. આ તો આપણે જોયું કે ઓકે. હવે આપણે જોવાનું છે સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટમાં જ પણ ટેનિસ બોલમાં કઈ રીતના યુઝ થાય છે. આપણે જોયું બેડમિન્ટનમાં કઈ રીતના યુઝ થાય છે, બરાબર. કાર્બન નેનો ટ્યુબ્સને યુઝ કરવામાં આવે છે. ગ્રેફાઇટ ફિલ્ડ એવી કાર્બન નેનો ટ્યુબ્સ હોય તો એનો યુઝ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ છીએ નેનો ટેકનોલોજી in the sports equipment also helps to make a line of coating of nanoparticles on the tennis balls to change the property of inflating as air cannot be evaded from the core of the ball. That helps to disline in the ball replacement. જે ટેનિસનો દડો યુઝ કરીએ ને આપણે, જે ક્રિકેટ રમતા હોય એને ખબર હશે, બરાબર, કે ક્રિકેટર્સ લોકો હોય તે ટેનિસ છે કે, તો એ બોલમાં ક્રિકેટરનો હોય તો સિઝનનો હોય, બરાબર, અને આ ટેનિસ બોલ એ અલગ આવે. તો ટેનિસ બોલમાં જે અંદરનું જે કોર હોય એમાંથી કોઈ એર છે એ બહાર ન વહી જાય, બરાબર. બહાર જતી રહે તો આખો બોલ કેવો થઈ જાય, રમી ન શકાય ને એનાથી, બરાબર. તો એ વસ્તુ ન થાય એના માટે શું કરવામાં આવે છે? કોટિંગ ઓફ નેનો પાર્ટિકલ્સ ઓન ટેનિસ બોલ્સ, બરાબર. એની જે પ્રોપર્ટી છે ઇન્ફ્લેટિંગની, કે એમાંથી એર જતી રહેશે કે એવી કાંઈ, બરાબર, તો એ શું કરવામાં આવે છે એના લીધે? તો કે લાઇન ઓફ કોટિંગ ઓફ નેનો પાર્ટિકલ્સ ઓન ધી ટેનિસ બોલ્સ, ટેનિસનો દડો હોય ને એની ઉપર નેનો પાર્ટિકલ્સની મદદથી કોટિંગ કરવામાં આવે, એનો સ્પ્રે છાંટી દેવામાં આવે કે જેથી જે એમાં એર હોય એઝ ઇટ ઇઝ રહે, એમાંથી જતી ન રહે કોરમાંથી, અને આપણે બોલને રિપ્લેસ ન કરવો પડે, રાઈટ. ઓકે. પછી છે when it comes to professional cycling every second counts towards the victory, બરાબર. જ્યારે સાયકલિંગ આપણે એમને એમ કરતા હોય કસરત માટે તો ઇટ્સ ઓકે, કે વાંધો નહીં, બરાબર. પરંતુ જ્યારે સાયકલિંગ પ્રોફેશનલ રીતે કરવામાં આવે કે જેમાં રેસ લગાડેલી હોય કે એક્સેટ્રા, બરાબર,
તો એની એવરી સેકન્ડ કાઉન્ટ્સ ટુવર્ડ ધ વિક્ટરી, બરાબર, ટુવર્ડ્સ ધ વિક્ટરી, એટલે કે જીતવું હોય ને બધાને. Changes have been done in the manufacturing of bicycles by introducing the carbon nanotubes into the carbon fiber resin. બરાબર, એટલે કે બાઇસિકલ જે આપણે સાયકલ ચલાવીએ ને, તો એ સાયકલને આપણે એની પ્રોપર્ટીઝ ચેન્જ કરવી છે, એને બહુ લાઇટર અને એવી સ્ટ્રોંગર બનાવવી છે, બરાબર. તો એના માટે જે બેઝિક મટીરિયલ એનું જે મેન્યુફેક્ચરિંગ માટે વપરાતું હોય એની કરતાં જો આપણે કાર્બન નેનો ટ્યુબનો યુઝ કરીએ, જે આપણે જોઈ ગયા કાર્બન નેનો ટ્યુબ કે જેમાં આર્મ ચેર, ઝિગઝેગ કાર્બન નેનો ટ્યુબ્સ, બરાબર, અલગ અલગ કાર્બનની ગોઠવણી કઈ રીતના થયેલી હોય, આમાં લેક્ચર છે જ કાર્બન નેનો ટ્યુબ્સ કરીને, બરાબર. તો કાર્બન નેનો ટ્યુબ્સનો યુઝ કરીએ કાર્બન ફાઇબર રેઝિનના ફોર્મમાં, બરાબર. તો આપણે ઇન્ટ્રોડક્શન ઓફ નેનો ટેકનોલોજી ઇન સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ, એટલે કે આ જે નેનો ટેકનોલોજી જે છે એ સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટમાં એ શું કરે છે, મેક બાઇસિકલ્સ લાઇટર એન્ડ સ્ટ્રોંગર, કેવી બનાવે છે, હળવી અને વધુ એવી સ્ટ્રોંગ બનાવે છે. ધેટ ઇન ટર્ન હેલ્પ સાયકલિસ્ટ ટુ મેક અ ગ્રેટર ડિફરન્સ ઇન સાયકલિંગ, એટલે કે જે નોર્મલ સાયકલિંગ કરતા હોય અને એની પાસે જે સાયકલ હોય, બરાબર, એની કરતાં જો આપણે આના મદદથી બનાવેલી હોય નેનો પાર્ટિકલ્સ કે નેનો મટીરિયલ, કે જેમાં તમે કહી શકો કે કાર્બન નેનો ટ્યુબ્સ છે, એની મદદથી બનાવેલી હોય, તો એ કેવી થશે, લાઇટર વેઇટ થશે અને સ્ટ્રોંગર થશે, રાઈટ. સો ઇટ બીકમ્સ લાઇટર એન્ડ સ્ટ્રોંગર, એટલે કે સાયકલિસ્ટને સારું એવું સાયકલિંગ થઈ શકશે, બરાબર. ઓકે, એન્ડ ધ લાસ્ટ વન ઇઝ નેનો મટીરિયલ્સ લાઈક કાર્બન નેનો ટ્યુબ્સ, ફુલેરિન્સ, નેનો ક્લે, સિલિકા નેનો પાર્ટિકલ્સ, કાર્બન નેનો ફાઇબર્સ, બરાબર. આ બધું જે હું બોલું છું ને, આ બધાનો યુઝ થાય છે, બરાબર, નેનો ટેકનોલોજી, નેનો મટીરિયલ્સ બનાવવા માટે. આ નેનો પાર્ટિકલ્સનો ઉપયોગ સ્પોર્ટ્સમાં થાય છે, કે જેમાં સ્પોર્ટ્સના અલગ અલગ સાધનો બનાવવા માટે, બરાબર. નેનો નિકલ એન્ડ કાર્બન નેનો પાર્ટિકલ્સ આર ઇન ધ ઇક્વિપમેન્ટ યુઝ ઓફ ધ ગોલ્ફ, બરાબર, bowling, water crafting, road racing, skiing, tennis, badminton, and archery to invoke benefits like repulsion power, potency, enlarged stiffness, reduced weight and chipping. જો હવે નેનો મટીરિયલ્સ પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે કયા કયા નેનો મટીરિયલ્સનો યુઝ સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં થાય છે, બરાબર. એમાં છે કાર્બન નેનો ટ્યુબ્સ, ફુલેરિન્સ, નેનો ક્લે, સિલિકા નેનો પાર્ટિકલ્સ, કાર્બન નેનો ફાઇબર્સ, કે જેમાં આપણે નેનો ફાઇબર્સનો ટોપિક પણ જોઈ ગયા છીએ, કાર્બન નેનો ટ્યુબ્સનો ટોપિક પણ જોઈ ગયા છીએ, બરાબર. નેનો નિકલ એન્ડ કાર્બન નેનો પાર્ટિકલ્સ, બરાબર. તો આ બધા જે છે એનો યુઝ મેઇનલી ક્યાં થાય છે, વોટર ક્રાફ્ટિંગ, રોડ રેસિંગ, બરાબર, પછી સ્કાઈંગ, ટેનિસ, બેડમિન્ટન, આ બધી જ જગ્યાએ, બોલિંગ ઇવન, બરાબર, ગોલ્ફિંગ, આ બધામાં એનો યુઝ થાય છે. આ જે ઉપર મેં તમને કીધા પાર્ટિકલ્સ, નેનો મટીરિયલ્સનો શું કામ યુઝ થાય છે, તો કે આ બધા બેનિફિટ્સ માટે, કે એનો રિપલ્ઝન પાવર જે છે એ સારો છે, બરાબર, પછી એની પોટેન્શિયલ એનું સારું છે, પછી એનલાર્જડ સ્ટીફનેસ છે, અને રિડ્યુસ્ડ વેઇટ એન્ડ ચીપિંગ, બરાબર. સો આ જે છે એ મેઇન પેરેગ્રાફ છે કે જેમાં કયા નેનો મટીરિયલ્સનો યુઝ થાય છે, શેમાં થાય છે અને કઈ પ્રોપર્ટીના લીધે થાય છે, એ બધી વસ્તુ આવી જાય છે સ્પોર્ટ્સ માટે, બરાબર. કોસ્મેટિક્સને તો મેં તમને આગળ કહ્યા,
Okay, so nanotechnology in sports industry plays a key role, and the frontiers of a sphere is certainly high for sports persons. નેનોટેકનોલોજી સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઉપયોગી છે, બરાબર. નેનોટેકનોલોજી ઇન્ટુ ધ સ્પોર્ટ્સ ક્લોથિંગ બ્રોડ ધેમ મટીરિયલ બ્રીથેબલ. હવે જે નેનોના જે આપણે સ્પોર્ટ્સમેન હોય તો એના અલગ અલગ ક્લોથ્સ આવતા હોય ને, તો એ કેવા પ્રકારના બનાવવામાં આવે ક્લોથ્સ કે ઇઝીલી કેવા હોય, બ્રીથેબલ હોય, મટીરિયલ્સ એવા હોય કે બ્રીથેબલ હોય, શ્વાસ સરખી રીતના લઈ શકે, બરાબર. કારણ કે બહુ દોડવાનું આવ્યું હોય, બરાબર, એમાં તો એવું જોઈએ સ્પોર્ટ્સમાં તો એ કાંઈ પણ નુકસાન ન પહોંચાડે એવા પ્રકારના ક્લોથ્સ પણ બનાવવામાં આવે છે બાય યુઝિંગ નેનો મટીરિયલ્સ, બરાબર. ઓકે, socks are injected with seizing bacteria and odor through the silver nanoparticles. પછી એના જે સોક્સ હોય, મોજા, નેનો મટીરિયલ્સ કે એનાથી મદદથી બનાવવામાં આવેલા હોય, બેક્ટેરિયા ને બધું આવેલું હોય એમાં, કે જે બેક્ટેરિયા એમાં ઇન્જેક્ટ કરેલા હોય, બરાબર, અને સિલ્વર નેનો પાર્ટિકલ્સના બનાવવામાં આવેલા હોય. ઓકે, સો નેનો ટેકનોલોજી એનો યુઝ સ્પોર્ટ્સની ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણો બધો થાય છે, બરાબર. કે જેમાં આપણે જોયું કે રિડ્યુસ કરે છે વેઇટ, એમ્પ્લિફાય કરે છે એફિશિયન્સી. પછી એની પ્રોપર્ટીઝ આપણે જોઈ કે જેમાં મેઇન હતી પોટેન્સી, સ્ટડીનેસ, લાઇટ વેઇટ, બરાબર. એટ ધ સેમ ટાઈમ એથ્લેટ્સ ફીલ કમ્ફી, તો આપણે જોયું કે સેફર, લેસ પ્રોન ટુ ઇન્જરી ઓછી થાય, બરાબર. અને ઇક્વિપમેન્ટ, કયા ઇક્વિપમેન્ટ બનાવવા માટે નેનો મટીરિયલ્સનો યુઝ થાય છે એ પણ જોયું, બરાબર. શું કામ બનાવવામાં આવે છે એ પણ જોયું, કે એની જે અલગ અલગ પ્રોપર્ટીઝ છે એના લીધે, બરાબર. કે જેમાં નેનો ટેકનોલોજી જે છે એ સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટમાં યુઝ થતી હોય તો એ શું કરે, કોટિંગ કરે નેનો પાર્ટિકલ્સનું ટેનિસ બોલની ઉપર. એના કારણે ઇન્ફ્લેટિંગ જે છે એની એર જે છે ઇવેડેડ ન થઈ જાય એના માટે, બરાબર. એટલે આપણે રિપ્લેસ ન કરવો પડે બોલને, આપણે એક જ બોલથી સારી રીતના રમી શકીએ એવી પ્રોપર્ટીઝ આપણને નેનો ટેકનોલોજી પ્રોવાઈડ કરે છે બાય મેક અ લાઇન ઓફ કોટિંગ ઓફ નેનો પાર્ટિકલ્સ, રાઈટ. પછી પ્રોફેશનલ સાયકલિંગ હોય તો સાયકલ જે છે, સાયકલિંગ બાઇસિકલ છે એ કેવી હોવી જોઈએ, લાઇટર અને સ્ટ્રોંગર હોવી જોઈએ. એનું વેઇટ લાઇટ હોવું જોઈએ અને સ્ટ્રોંગર હોવી જોઈએ, રાઈટ. તો એના માટે પણ મેઇન જો આપણે કાર્બન નેનો ટ્યુબ્સનો યુઝ કરીએ ઇન્ટુ ધ કાર્બન ફાઇબર રેઝિન, તો આપણે એને બાઇસિકલને બનાવી શકીએ છીએ સારી રીતે, લાઇટર અને સ્ટ્રોંગર, રાઈટ. એની પછી આપણે જોયું હતું કે એમાં અલગ અલગ મટીરિયલ્સનો યુઝ થાય છે, કે જેમાં કાર્બન નેનો ટ્યુબ્સ, ફુલેરિન્સ, નેનો ક્લે, સિલિકા નેનો પાર્ટિકલ્સ, બરાબર. આ બધાનો યુઝ થાય છે સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં, આટલો યુઝ થાય છે. એની પહેલાં આપણે જોયું કે કોસ્મેટિક્સમાં શું યુઝ થાય છે. હવે આપણો આની પછીનો જે લેક્ચર છે એ હશે એપ્લિકેશન. આખું ચેપ્ટર જ તમારું એપ્લિકેશન ઓફ નેનો ટેકનોલોજી ઉપર છે, રાઈટ. સો આની પછીનો જે લેક્ચર છે એ હશે એપ્લિકેશન ઓફ નેનો ટેકનોલોજી ઇન ધ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, એના ઉપર, બરાબર. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને સેકન્ડ છે ડોમેસ્ટિક લેવલે, ડોમેસ્ટિકમાં ક્યાં યુઝ થાય છે એનો, બરાબર. અને હજી આપણે બાકી છે બાયોટેકનોલોજી લેવલે નેનો ટેકનોલોજીનો ઉપયોગ, બરાબર, ઇન ધ મેડિકલ ફિલ્ડ, આઈ થિંક સો, બરાબર. તો આપણે ટેક્સટાઇલ વાળું આની પછી જોઈશું, ટેક્સટાઇલ અને ડોમેસ્ટિક વાળો યુઝ, બરાબર. એટલે આ તમારા હવે થોડા ઘણા એપ્લિકેશન ઓફ નેનો ટેકનોલોજી, ખાસ
અત્યારે આપણે જોયું કોસ્મેટિક્સ અને સ્પોર્ટ્સવાળું, બરાબર? ઓકે.